અને મુંબઈમાં ભારે વરસાદનો કહેર યથાવત છે। વહેલી સવારથી ખાબકી રહ્યો છે આ ધોધમાર વરસાદ। અનેક વિસ્તારોમાં ત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। અંધેરી સબવેમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જ સબવેને બંધ કરવાની નોબત આવી છે। મુંબઈના તમામ રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવું લાગી રહ્યું છે। ચેમ્બુર અને વિલેપાર્લેમાં પાણી ભરાતા મુશ્કેલી ઓર વધી ગઈ છે। ગાંધી માર્કેટ વિસ્તારમાં ઘૂંટણસમું પાણી ભરાયું છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થઈ ગયા છે, જેમાં કોલેજો બંધ થઈ છે અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે। અનેક ફ્લાઇટ્સ પણ મોડી પડી છે। એરપોર્ટ જતા તમામ રસ્તાઓ છે તેના પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી એરલાઇન્સના મુસાફરોને એરપોર્ટ આવતા પહેલા જ ફ્લાઇટની સ્થિતિ ચકાસવાની સલાહ આપી છે। ત્યારે મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં પણ આજે ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। મુંબઈમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યા છે। 200થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા હતા। મુંબઈમાં વરસાદે હાહાકાર મચાવી છે। જાણે ચારે તરફ વિનાશ વેર્યો હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે, જેમાં 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે અને 200 જેટલા લોકો છે તેની અંદર પ્રભાવિત થયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતાની સાથે જ જે નોકરિયાત વર્ગ છે અને વિદ્યાર્થીઓ છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ક્યાંક એ હદે પાણી ભરાઈ ચૂક્યું છે ઘરની અંદર કે તમામ જે વસ્તુ છે, જે ઘરવખરી છે, જે સામગ્રી છે તેને પણ નુકસાન પહોંચવા પામ્યું છે। એટલે કે આ વરસાદ છે તે લોકોને પ્રભાવિત તો કરી રહ્યો છે, પરંતુ આર્થિક બાબતે પણ તેમની કમર તોડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મુંબઈમાં અનેક વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે। પુણે અને પાલઘર જેવા વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ અને થાણે પણ તેમાંથી બાકાત નથી રહ્યો અને ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારો છે તેની હાલત અત્યારે એટલી દયનીય બની ચૂકી છે કે તેમને તમામ પ્રકારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો ભારે વરસાદને કારણે અનેક બાબતે જે રસ્તાઓ છે, હાઈવે છે તે પ્રભાવિત થયા છે। આ એ તસવીરો ટીવી સ્ક્રીન પર તમે અત્યારે જોઈ રહ્યા છો। જે વિસ્તારો છે જેમાં વિરાર છે, નવી મુંબઈ, વિલેપુર્લે, અંધેરી આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયો છે અને ત્યાં જે સ્થાનિક લોકો વસવાટ કરી રહ્યા છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હોય તે પ્રકારની આ તસવીરો સ્પષ્ટપણે સાબિતી આપી રહી છે। ગાંધી માર્કેટ અને જે ચેમ્બુર છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે।